મારું નામ પ્રિયા છે. મારે 3 બહેનો અને 2 ભાઈઓ હતા. મારા ભાઈ બહેનોમાં હું સૌથી મોટી હતી. હું બહુ નાની હતી ત્યારે મારા માતા પિતાનું અવસાન થયું હતું. તેથી મારી બહેનો અને ભાઈઓની જવાબદારી હવે મારા ખંભા પર આવી ગઈ હતી. કોઈ સંબંધી પણ અમને સહારો આપતા ન હતા. કેટલા દિવસો સુધી અમારા પાડોશીએ અમને ભોજન આપ્યું, પણ એ લોકો ક્યાં સુધી અમારો આધાર બની રહેત? છેવટે મારે મારા ભાઈ બહેનોને ખવડાવવા માટે કંઈક કરવું હતું. ક્યાં સુધી હું હાથ પર હાથ રાખીને બેઠી શકત? હું મારા નાના ભાઈ બહેનોને ભૂખે રડતા જોઈ શકતી ન હતી. મેં ઘણી જગ્યાએ નોકરી શોધી, પણ મને ક્યાંય નોકરી મળી નહીં. હું ખૂબ જ ચિંતિત હતી. શું કરવું તે મને સમજાતું ન હતું. પછી થોડા દિવસ પછી અમારા પાડોશી કાકી અમારા માટે ખાવાનું લાવ્યા. મેં તેને કહ્યું, આંટી, જો તમારી નજરમાં કોઈ કામ હોય તો જણાવજો. હું મારા ભાઈઓ અને બહેનોને ખવડાવવા માટે કંઈક કામ કરવા માંગુ છું. હું નથી ઈચ્છતી કે મારા ભાઈ બહેનો બીજાઓ તરફ હાથ લંબાવે. તેણે મને કહ્યું કે દીકરી, મને કોઈ નોકરી ખબર નથી, પણ મારો દીકરો ટેક્સી ચલાવતો હતો. હવે અમારા ઘરમાં તે એમ જ ઊભી છે, કારણ કે મારા દીકરાને વિદેશમાં નોકરી મળી ગઈ છે. તે ત્યાં ચાલ્યો ગયો છે. જો તું ઈચ્છ તો તું ટેક્સી ચલાવીને તારું ઘર ચલાવી શકે છે. મેં કહ્યું, આંટી, હું એક છોકરી છું. હું ટેક્સી કેવી રીતે ચલાવી શકું? તેને કહ્યું, દીકરી, આ દિવસોમાં છોકરીઓ બધું જ કરી રહી છે. તારે હિંમતની જરૂર છે. તું હિંમત રાખ અને ટેક્સી ચલાવ. તું જે પણ પૈસા કમાવીશ તે તારા ભાઈ બહેનો અને તારા માટે ઉપયોગી થશે. હું નોકરી મેળવવા માંગતી હતી, પણ અત્યારે મને કોઈ નોકરી મળતી ન હતી. તેથી મેં ટેક્સી ચલાવવાનું નક્કી કર્યું. મારા ભાઈ બહેનોએ મને કહ્યું કે બહેન, ટેક્સી ન ચલાવ, અમે ભૂખ્યા રહીશું. પણ આમાં તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. પણ મેં તેમને કહ્યું, ચિંતા ન કરો, હું મારું ધ્યાન રાખીશ. તે પછી હું ટેક્સી લઈને નીકળી ગઈ. તે દિવસે હું પહેલી વાર ટેક્સી ચલાવવા બહાર ગઈ હતી. હું ખૂબ જ ડરી ગઈ હતી, કારણ કે મેં આ પહેલાં ક્યારેય આવું કંઈ કર્યું ન હતું. હવે હું રસ્તા પર સવારની રાહ જોઈને ઊભી હતી કે કોઈ મારી ટેક્સી પાસે આવે, અને થોડીવાર ઊભા રહ્યા પછી એક માણસ આવ્યો અને મને કહ્યું, સ્ટેશને જવું છે. મેં કહ્યું, ઠીક છે, બેસો. પાછળથી તે મારી સામે વિચિત્ર નજરે જોઈ રહ્યો હતો. મને બિલકુલ સારું લાગતું ન હતું, પણ હું તેને ના પાડી શકી નહીં, કારણ કે તે મારી મજબૂરી હતી. મારે સાંજ સુધી પૈસા કમાવા હતા અને મારા ઘરે રાશન લઈ જવાનું હતું, જેથી ઘરે ભોજન બની શકે અને મારા ભાઈ બહેનોનું પેટ ભરાઈ શકે, તે ખોરાક ખાઈ શકે. આખો રસ્તો એ માણસ મારી સામે જ જોતો રહ્યો, પણ હું આગળ જોઈને ટેક્સી ચલાવતી હતી. આજે આખા દિવસમાં માત્ર 200ની કમાણી કરી હતી. આખો દિવસ આટલી મહેનત કર્યા પછી મને રાત્રે માત્ર 200 મળ્યા. હવે હું વિચારવા લાગી કે આટલામાં તો રાશન પણ નહીં આવે. મારા ભાઈઓ અને બહેનો ભોજનની રાહ જોતા હશે. હું ખાલે હાથે ઘરે જઈ શકતી ન હતી, તેથી ઘરે ખાવાની કેટલીક વસ્તુઓ લઈ ગઈ. મારા ભાઈઓ અને બહેનોએ મને જોઈ કે તરત જ તેઓ હસતા હસતા મારી પાસે આવ્યા અને મને પૂછવા લાગ્યા કે દીદી, શું ખાવાનું લાવ્યા છો? અમને બહુ ભૂખ લાગી છે. અમે તમારી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે મારી એક બહેને કહ્યું કે દીદી, આખો દિવસ મહેનત કરીને ઘરે આવી છે, અને તે પાછા આવ્યા કે તરત જ તમે તેનો જીવ ખાવા લાગ્યા. તેમને શાંતિથી બેસવા તો દો અને પાણી માટે તો પૂછો. મારી બહેને મને પાણી આપ્યું. મેં પાણી પીધું અને જે કંઈ ખાવાનું હતું તે તેને સોંપી દીધું. તે દિવસે બધાને ખવડાવ્યા પછી બધા સૂઈ ગયા, પણ મારી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. હું વિચારતી હતી કે હું મારા ભાઈ બહેનોને કેવી રીતે ખવડાવીશ, હું તેમને કેવી રીતે ભણાવીશ. મારું સ્વપ્ન મારા ભાઈ બહેનોને ભણાવવાનું હતું, તેઓને તેમના પગ પર ઊભા કરવાનું હતું. પણ આટલા ઓછા પૈસાથી આ બધું શક્ય ન હતું. આ પૈસાથી જીવવું અમારા માટે મુશ્કેલ હતું. આ બધું વિચારતી વખતે મારી આંખો ક્યારે લાગી ગઈ મને ખબર પણ ન હતી. સવારે જ્યારે મારી આંખ ખુલી
ત્યારે હું ફરીથી મારા કામ માટે નીકળી પડી. હું ફરીથી રસ્તા પર ઊભા રહીને સવારે આવવાની રાહ જોવા લાગી. તેમાંથી મોટાભાગના લોકો પુરુષ જ હતા અને તેઓ જ મારી સામે જોઈ રહ્યા હતા. તેઓ વિચારતા હતા કે જો હું ટેક્સી ચલાવતી હોઉં તો હું એક રખડું છોકરી છું. પણ આ મારી મજબૂરી હતી. મારે કામ કરવું પડ્યું કારણ કે આ સિવાય મારી પાસે કોઈ રસ્તો ન હતો. રાત પડી ગઈ હતી. મારા ઘરે જવાનો સમય થઈ ગયો હતો. પણ મેં થોડો વધુ સમય ટેક્સી ચલાવવાનું વિચાર્યું. મારી પાસે થોડા વધુ પૈસા હોય તો સારું, એમ વિચારીને હું સવારીની રાહ જોતી રસ્તા પર ઊભી રહી. તે જ સમયે 2-3 છોકરાઓ મારી નજીક આવી અને મારા પર ગંદી કોમેન્ટ કરવા લાગ્યા. પણ મેં તેની તરફ જોયું નહીં. મેં એ લોકોને નજરઅંદાજ કરવાનું શરૂ કર્યું. પણ હું તેમનાથી બહુ ડરી ગઈ. આજ પહેલાં મારી સાથે આવું ક્યારેય બન્યું ન હતું. હું રાત્રે અહીં એકલી ઊભી હતી. મારી સાથે કોઈ ન હતું. તેમાંથી એક છોકરો મારી પાસે આવ્યો અને મને કહ્યું, મેડમ, રાતનું શું લેશો? મેં તેને કહ્યું કે તમારી બકવાસ બંધ કરો અને અહીંથી ચાલ્યા જાઓ. હું એવી છોકરી નથી. ત્યારે તેમની સાથેના બીજા છોકરાઓએ મને કહ્યું કે જો આવી છોકરી નથી તો આટલી રાતના સમય અહીં એકલા કેમ ઊભા રહો છો? શરીફ છોકરી રાત્રે એકલી ઘરની બહાર નથી આવતી અને તમે અહીં તમારા પ્રેમીની રાહ જોતા હોતો. મને તમારો પ્રેમી સમજીને અમારી સાથે થોડો સમય વિતાવતો. તેના આ ગંદા શબ્દો સાંભળીને હું આગળ વધવા લાગી. ત્યારે એક છોકરાએ મારો હાથ પકડીને મને પોતાની તરફ ખેંચે. મેં પોતાને મુક્ત કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તેમનો ઈરાદો સારો ન હતો. એક છોકરાએ મારો દુપટ્ટો ખેંચીને ફેંકી દીધો અને હું બૂમો પાડવા લાગી, કોઈ છે? અહીં કોઈ છે? તો તેણે કહ્યું કે અહીં કોઈ નથી મારી જાન, માત્ર તું અને હું જ છીએ. અમે જાણીએ છીએ કે તમે પણ આ જ હેતુ માટે અહીં આવ્યા છો. તો તમે શા માટે આવું કરી રહ્યા છો? હું પોતાને એ લોકોથી મુક્ત કરવાનો પ્રયાસ કરી રહી હતી અને બૂમો પાડી રહી હતી, કોઈ કૃપા કરીને મને બચાવો. તે જ સમયે એક વ્યક્તિ તેની કારમાંથી નીચે આવ્યો. તેણે તે છોકરાઓને કહ્યું કે આ છોકરીને છોડી દો, નહીં તો તમારા માટે સારું નહીં થાય. છોકરાઓએ તે માણસને જોયો કે તરત જ તે ત્યાંથી ભાગવા લાગ્યા. પણ મને ખબર ન હતી કે એ સારો માણસ કોણ હતો, જેણે એ રાત્રે મને મદદ કરી અને મારી ઇજ્જત બચાવી. તેણે મને પૂછ્યું કે તમે આટલી મોડી રાત્રે એકલા શું કરો છો? તમે છોકરીઓ પોતે જ પોતાને જોખમમાં મૂકો છો અને પછી જો કંઈ થાય તો તમે બીજાને દોષ આપો છો. તમને ખબર છે કે આવા વાતાવરણ ખરાબ છે, તેમ છતાં બહાર જવાની શી જરૂર છે? મેં તે માણસને કહ્યું કે હું ટેક્સી ચલાવું છું. મારા ઘરની હાલત સારી નથી. મારા માતા પિતા આ દુનિયામાં નથી. મારા નાના ભાઈઓ અને બહેનો છે. તેમને ખવડાવવા માટે મારે આ કામ કરવું પડે છે. રાત્રે બહાર જવું એ મારો શોખ નથી, પણ મજબૂરી છે. મારી પાસે બીજું કોઈ કામ નથી. આ એકમાત્ર કામ છે જેથી હું મારા ભાઈ બહેનોનું પેટ ભરું છું. ત્યારે તે માણસે કહ્યું કે ઠીક છે, પણ આજ પછી તમારે રાત્રે કામ ન કરવું જોઈએ. તમારે ફક્ત દિવસ દરમિયાન ટેક્સી ચલાવવી જોઈએ. હવે હું તમને તમારા ઘરે છોડી દઉં છું. હું તેને પૂછવા માંગતી હતી કે તે કોણ છે, પરંતુ મેં તે માણસને વધુ કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. તેને ઘરે મૂકી દીધી અને પછી તે પાછો ચાલ્યો ગયો. હું ઘરે પહોંચી ત્યારે મારા ભાઈ બહેનો સૂતા હતા, પણ મારી એક બહેન જાગી રહી હતી. તે મારી રાહ જોતી હતી. ઘરે આવતાની સાથે જ તેણે મને પૂછવાનું શરૂ કર્યું કે બહેન શું થયું? આટલું મોડું કેમ થયું? હું આટલા લાંબા સમયથી તારી રાહ જોઈ રહી છું. મેં તેને પૂછ્યું, શું તે બધાને ખવડાવીને સુવડાવી દીધા? તેને કહ્યું, હા બેન, તમે તે લોકોની ચિંતા ન કરો, હું તેમની સંભાળ રાખું છું. તમે ફક્ત તમારી સંભાળ રાખો. અને તમારા કપડાં એટલા ધૂળવાળા કેમ થઈ રહ્યા છે કે તમને કંઈક થયું છે? મેં તેને કહ્યું કે કંઈ નથી થયું, હું પડી ગઈ હતી.
જેના કારણે મારા કપડાં ગંદા થઈ ગયા. હવે તમે પણ જઈને સૂઈ જાઓ, રાત બહુ થઈ ગઈ છે ને. તે સૂવા માટે ચાલી ગઈ અને હું તે માણસ વિશે વિચારવા લાગી. જો એ માણસ આજે ન હોત તો મારી ઇજ્જત ચકનાચૂર થઈ ગઈ હોત. હું કોઈને મારો ચહેરો બતાવવા લાયક ન રહેત. આમ વિચારતા હું સૂઈ ગઈ. સવારે જ્યારે મારી બહેને મને જગાડી ત્યારે મારી આંખ ખુલી અને મારી બહેને કહ્યું, દીદી, આજે તમારે ટેક્સી ચલાવવા નથી જવું? મેં ઊભી થઈને જોયું તો સવારના 10 વાગ્યા હતા. આજે મને ખબર નથી કે મને આટલી લાંબી ઊંઘ કેવી રીતે આવી. પછી હું ઉઠી અને નાસ્તો કર્યો. આજે મને બહાર જતાં બહુ ડર લાગતો હતો. મારા પગલાં ડગમગી રહ્યા હતા. પણ ગમે તે હોય, હું હિંમત ન હારી. મારે મારા ભાઈ બહેનોનો સહારો બનવું હતું. તેમના માટે કંઈક કરવું હતું. તેથી હું બહાર નીકળી. પણ આજે મારી પાસે બહુ પૈસા ન હતા. હું સમજી શકતી ન હતી કે મારે શું કરવું જોઈએ જેથી હું વધુ પૈસા કમાઈ શકું અને મારા ભાઈઓ અને બહેનોનું ભવિષ્ય સારું બને. સાંજે 6 વાગ્યે હું સવારીની રાહ જોતી રોડ પર ઊભી હતી. ત્યારે મેં જોયું કે એક છોકરો એક છોકરીને ક્યાંક લઈ જઈ રહ્યો હતો. મેં રોજ આ છોકરાને આ રસ્તેથી પસાર થતા જોયો હતો, પણ દરરોજ તેની સાથે જુદી જુદી છોકરીઓ હોતી. હું સમજી શકી નહીં કે તે છોકરીઓને ક્યાં લઈ જાય છે અને શા માટે તેની સાથે જુદી જુદી છોકરીઓ હોય છે. થોડા દિવસો પછી તે જ છોકરો એક છોકરી સાથે મારી પાસે આવ્યો અને મને સ્ટેશન પર મૂકવા કહ્યું. મેં કહ્યું, ઓકે, બેસો. બંને મારી કારમાં બેઠા, સ્ટેશને પહોંચ્યા અને બંને મારી કારમાંથી નીચે ઉતરી ગયા. રસ્તામાં તે છોકરો છોકરી સાથે પ્રેમથી વાત કરતો હતો. મંદિરમાં જઈને લગ્ન કરવાની અને એકબીજા સાથે જીવવા અને મરવાના સોગંદ લેતા હતા. મને લાગ્યું કે કદાચ આ છોકરી તેના ઘરેથી ભાગી ગઈ હશે અને લગ્ન કરવા જઈ રહી છે. હું વિચારતી હતી કે તે લોકો બીજા કોઈ શહેરમાં જઈ રહ્યા છે. જ્યારે તે લોકો મારી કારમાંથી નીચે ઉતર્યા ત્યારે છોકરો તે છોકરીને સ્ટેશનની સામેના કોઠા તરફ લઈ ગઈ. આ જોઈ છોકરી હેરાન થઈ ગઈ. કહેવા લાગી, અમે અહીં ક્યાં જઈ રહ્યા છીએ? અમારે તો ટ્રેન પકડવાની છે. એટલે છોકરાએ કહ્યું કે કેવી ટ્રેન? અમે ક્યાંય નથી જતા. હું તને કોઠા પર વેચવા આવ્યો છું. આનાથી મને ઘણા સારા પૈસા મળશે. તે છોકરી જોરથી ચીસો પાડવા લાગી. તે બૂમો પાડવા લાગી અને તે છોકરાને મારવા લાગી અને કહ્યું કે તે મારી સાથે દગો કર્યો છે. તમે મને કહ્યું કે આપણે ભાગીને લગ્ન કરીશું, પણ તમે મને અહીં કેમ લાવ્યા? મારે મારા ઘરે પાછા જવું છે. છોકરો હસ્યો અને કહ્યું કે જે છોકરી અહીં આવે છે તે તેના ઘરે તો પાછી જતી નથી અને જ્યારે તમે તમારા ઘર અને માતા પિતાને છોડીને અજાણ છોકરા સાથે આવી શકો છો ત્યારે તમારા જેવી છોકરીઓનો શું ભરોસો છે? તમે કોઈ પણ છોકરા સાથે સૂઈ શકો છો, તો તને અહીં રહેવામાં શું વાંધો છે? હું આ બધું જોઈ રહી હતી. તેથી મેં તે છોકરીની મદદ કરવાનું વિચાર્યું. હું મારી કારમાંથી નીચે ઉતરી અને છોકરાને કહેવા લાગી, તું આ છોકરીને છેતરીને અહીં લાવ્યો છે. તે તેના ઘરે જવા દે, નહીંતર હું પોલીસને બધું કહીશ. તો તે છોકરો કહેવા લાગ્યો, આ લો મોબાઈલ અને પોલીસને બોલાવો. પોલીસ અમારું કોઈ નુકસાન નહીં કરી શકે. જે માણસ આ બધા કામ કરે છે તેની પહોંચ ઘણી ઊંચે સુધી છે. પોલીસ તેના પર હાથ નાખવાનું વિચારી પણ નથી શકતી. તમે તમારા પોતાના રસ્તે ચાલો, તમારા માટે સારું રહેશે. આ છોકરીનું શું કરવું હું તે જાતે જોઈ લઈશ. જો તમે વચ્ચે પડો છો તો તે તમારા માટે પણ સારું રહેશે ને. હું એકમાત્ર છોકરી કંઈ કરી શકી નહીં. તેથી તે લોકોને ત્યાં છોડીને હું પોતાના ઘરે પરત ફરી. મેં વિચાર્યું કે મારી સાથે પણ કંઈક ખોટું થઈ શકે છે. કોઈ પણ રીતે મારી સાથે પહેલાં પણ આ થયું હતું. હવે હું કોઈ જોખમ લેવા માંગતી ન હતી, કારણ કે મારા ઘરે પણ નાના ભાઈ બહેનો હતા. જો મને કંઈ થઈ જાય તો તેમનો આધાર કોણ?
2-3 દિવસ પછી તે છોકરો ફરીથી મારી પાસે આવ્યો અને મને સ્ટેશન પર મૂકવા કહ્યું. જ્યારે મેં તેને સ્પષ્ટ ના પાડી દીધી ત્યારે તેણે મને કહ્યું કે તારે જે જોઈએ તે લઈ લે, પણ અમને સ્ટેશન પર છોડી દે. રાતનો સમય છે, અમને કોઈ કાર નહીં મળે. તેથી જ હું તમને કહી રહ્યો છું, તમે ઈચ્છો તેટલા પૈસા લઈ શકો છો. આ સમયે મને પૈસાની ખૂબ જ જરૂર હતી, કારણ કે મારી પાસે ઘરે જે રાશન હતું તે સમાપ્ત થવાનું હતું. મેં તેને કહ્યું, ઓકે બેસો. મેં તેને સ્ટેશન પર ડ્રોપ કર્યા. તે છોકરાએ મને અહીં બેસી રહેવા કહ્યું કે હું થોડા સમય પછી આવીશ અને તમને પૈસા આપીશ. 10 મિનિટમાં તે બહાર આવ્યો અને મને 10,000 રૂપિયા આપ્યા. આટલા પૈસા જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ. હું પૂછવા લાગી કે તમે મને આટલા પૈસા કેમ આપો છો? તો પછી છોકરાએ કહ્યું, જો તમે અમને આ કાર્યમાં સાથ આપો તો તમને ઘણા પૈસા મળશે, જેનાથી તમે તમારી બધી સમસ્યાઓ હલ કરી શકશો અને આરામદાયક જીવન જીવી શકશો. તમે આખો દિવસ શેરીઓમાં મુશ્કેલીથી ઊભા રહીને મુસાફરોને શોધતા રહો છો. તમારે આની પર જરૂર નથી. તમે તમારું જીવન આરામથી જીવો અને તમારા પરિવારના સભ્યોને પણ સુખી જીવન આપો. મેં છોકરાને કહ્યું કે મારે શું કરવું પડશે. પછી તેણે મને કહ્યું કે અમારી એક મોટી ગેંગ છે. અમે છોકરીઓને લાવીને અહીં વેચીએ છીએ અને અહીંથી છોકરીઓ વિદેશ જાય છે. તમારું કામ એ છે કે અમે જ્યારે પણ તમને બોલાવીએ ત્યારે તમે તમારી ટેક્સી લાવો અને અમે તમને કહીએ ત્યાં છોકરીઓને ડ્રોપ કરો. બદલામાં તમને ઘણા પૈસા મળશે. મેં તેને કહ્યું કે ઠીક છે, હું તેના વિશે વિચારીશ અને તમને કહીશ. જ્યારે હું ઘરે ગઈ ત્યારે મેં તે લોકો વિશે વિચારવાનું શરૂ કર્યું. હું જાણતી હતી કે આ ખૂબ જ ખોટું હતું. હું ઘણી છોકરીઓનું જીવન બરબાદ કરવાનું વિચારું છું, પણ મેં વિચાર્યું કે જ્યારે દુનિયાના લોકો અમારા વિશે નથી વિચારતા તો હું દુનિયાના લોકો વિશે કેમ વિચારું? હું ફક્ત તે જ કામ કરીશ જે મને વધુ પૈસા આપે. બીજા દિવસે હું તે છોકરા પાસે ગઈ અને મેં તેને આ કામ માટે હા પાડી દીધી. હવે હું દિવસ દરમિયાન ટેક્સી ચલાવતી, પરંતુ જ્યારે મને તે છોકરીને મૂકવાનો ફોન આવતો ત્યારે હું છોકરીઓને જ્યાં કહ્યું હતું ત્યાં જઈને મૂકી જતી. કદાચ પૈસાના લોભને લીધે મારો અંતર આત્મા જ મરી ગયો હતો. હવે મારી પાસે એટલા પૈસા હતા કે હું મારા ભાઈ બહેનને સારી કોલેજ અને સ્કૂલમાં એડમિશન અપાવી શકું. મારા ભાઈને બાઇક જોઈતી હતી, મેં તેને બાઇક અપાવી દીધી. મારી બહેનને મોબાઈલ માંગ્યો, મેં તેને મોબાઈલ પણ અપાવી દીધો. મારા બધા ભાઈ બહેનો ખૂબ ખુશ હતા. હું પણ તેને જોઈને ખૂબ ખુશ થઈ. પણ હું જે કામ કરીને પૈસા કમાતી હતી, મને ખબર ન હતી કે તે મારી સામે આવી ખરાબ હાલતમાં હાજર થશે. મારા ભાઈને જે પૈસા જોઈએ તે મેં આપ્યા, પણ તે ક્યારેય ખરાબ સંગતમાં પડી ગયો તેનો મને ખ્યાલ પણ ન રહ્યો. હું પૈસા કમાવવામાં એટલી અંધ બની ગઈ હતી કે મારા ભાઈ બહેનો ઘરે શું કરી રહ્યા છે તેના પર મેં ધ્યાન પણ ન આપ્યું. તેઓ મારી પાસે જેટલા પૈસા માંગતા હું તમને તે આપતી હતી. જ્યારે હું ઘરે આવતી ત્યારે મને ન તો મારો ભાઈ દેખાતો કે ન બહેન. મારી બહેન તો ફોન પર વાત કરતી રહેતી. જ્યારે મેં તેને પૂછ્યું કે તે કોની સાથે વાત કરી રહી છે ત્યારે તે કહેતી, હું મારા મિત્ર સાથે વાત કરું છું. જ્યારે મેં તેને ભાઈ વિશે પૂછ્યું ત્યારે તે કહેતી કે ભાઈ તો મોટા ભાગે બહાર જ રહે છે, તે ક્યારેક જ ઘરે આવે છે. હવે તે બહાર જ જમે છે. મેં વિચાર્યું વાંધો નહીં, આ લોકોએ ઘણો ખરાબ સમય જોયો છે. જો હવે બહાર જ ખાય કે થોડો ફરવા જાય તો એમાં નુકસાન શું છે? તેથી મેં આ વાત મારા મગજમાંથી કાઢી નાખી. એક દિવસ જ્યારે હું એક છોકરીને કોઠે મૂકવા જતી હતી ત્યારે મને એ જ માણસ મળ્યો જેણે મારી ઇજ્જત બચાવી હતી. તેણે મારો રસ્તો રોક્યો અને મને કહેવા લાગ્યો કે મેં ખોટું કર્યું છે. એ દિવસે તારી ઇજ્જત બચાવીને મને તમારી પાસેથી આવી અપેક્ષા ન હતી કે પોતે એક છોકરી થઈ અને તમે આ છોકરીઓ સાથે આવું કરો છો. તમને શરમ નથી આવતી?
મેં તેને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે હું શું કરી રહી છું? તેને કહ્યું કે કોણ શું કરી રહ્યું છે તે વિશે હું બધું જ જાણું છું. મેં કહ્યું તમે કોણ છો? તો તેને કહેવાનું શરૂ કર્યું તે પછી તમને ખબર પડશે કે હું કોણ છું. અને જે દિવસે તમને ખબર પડશે તે દિવસે તમે તમારા કાર્યો પર ખૂબ પસ્તાશો. હું તમને અત્યારે જ કહું છું, તમે આ કામ છોડી દો. એમાં તમારું ભલું થશે. અન્યથા આ કામ માટેની સારી નહીં હોય. તમને તમારા કામની સજા મળશે. મેં તેને કહ્યું કે તમે કોણ છો? મને આ કામ છોડવાનું કહેવાવાળા? જ્યારથી મેં આ કામ કરવાનું શરૂ કર્યું છે, હું મારા ભાઈ બહેનોને સારું જીવન આપી રહી છું. હું આ કામ છોડી શકતી નથી. આ કામ કરવું મારી મજબૂરી છે. તો તે માણસ કહેવા લાગ્યો, આ કામ કરવું તમારી મજબૂરી નહીં, પણ પૈસાનો લોભ છે. તમે ઈમાનદારીથી કામ કરીને તમારા ભાઈ બહેનોને સારું જીવન આપી શકો છો. મેં તેને કહ્યું કે મેં પણ પ્રામાણિકપણે કામ કરવાનું વિચાર્યું હતું, પણ તે કામ કંઈ ન થયું. ઈમાનદારીથી કમાઈને મને શું મળતું હતું? દિવસમાં 2 સમયનું ભોજન પણ મળતું ન હતું. તો તે માણસે મને કહ્યું કે તમે ખોટો રસ્તો પસંદ કર્યો છે. તમે તમારો રસ્તો બદલો. હું નથી ઈચ્છતો કે તમે કાલે પસ્તાવો કરો. અને તમે શરીફ ઘરની છોકરી છો. હું તમને સમજાવું છું. પછી તમારે જે કરવું હોય તે કરો. મેં મારું કામ પૂરું કર્યું અને ઘરે ગઈ. આજે હું ઘરે પહોંચી ત્યારે મારો ભાઈ એક છોકરી સાથે રૂમમાં બેઠો હતો. બંનેના ગળામાં માળા હતી. મેં મારા ભાઈને પૂછ્યું કે આ છોકરી કોણ છે અને ગળામાં આ માળા શા માટે છે? શું તમારી કોલેજમાં કોઈ નાટક થયું છે જેના માટે તમે આ ગેટઅપ લીધો છે? તો તેને કહ્યું કે આ છોકરીનું નામ રીમા છે. હું તેને ખૂબ પ્રેમ કરું છું અને અમે બંને મંદિરમાં લગ્ન કરી લીધા છે. ભાઈની આ વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મેં તેના ગાલ પર જોરથી થપ્પડ મારી અને તેને કહ્યું કે તું શું મજાક કરી રહ્યો છો? આજ પછી તું આવી મજાક કરીશ તો તને ઘરની બહાર કાઢી નાખીશ. તેને કહ્યું બહેન, હું મજાક નથી કરતો. મેં ખરેખર આ છોકરી સાથે લગ્ન કર્યા છે. હું આ છોકરીને પ્રેમ કરતો હતો. આ વાતની આ છોકરીના ઘરના લોકોને ખબર પડી ગઈ. તું તેને ઘરમાંથી કાઢી મૂકી. તેથી મેં તેની સાથે લગ્ન કર્યા અને તેને અહીં લાવ્યો. બહેન, કૃપા કરીને અમને ઘરે રાખો. જો તમે મને ઘરમાંથી કાઢી મૂકશો તો હું ક્યાં જઈશ? મેં મારા ભાઈને કહ્યું કે મારું સપનું હતું કે તું ભણીશ અને તારી બહેનોનો સહારો બનીશ, પણ તે તો બધું ધૂળમાં ફેરવી દીધું છે. મને તારી પાસેથી આ અપેક્ષા ન હતી. મેં આખો દિવસ અને આખી રાત મહેનત કરી જેથી તમે લોકો કંઈક બની શકો, પરંતુ તમે મારી બધી મહેનત બરબાદ કરી દીધી છે. એક તો તું કંઈ કમાતો નથી, તેને ક્યાંથી ખવડાવીશ? મારા ખંભા પર તમારા લોકોનો બોજ ઓછો છે જેથી હું આ છોકરીને પણ અહીં રાખું. તું તેને અહીંથી દૂર લઈ જા અને હવે જાતે પૈસા કમાવ અને તેને જાતે ખવડાવ. તને ખબર નથી આ બધું કેટલું મુશ્કેલ છે. મારે તારો ચહેરો પણ નથી જોવો. મેં મારા ભાઈને તો બહાર ફેંકી દીધો હતો, પરંતુ મારું હૃદય ખૂબ જ બેચેન હતું. હું જાણતી હતી કે તેની પાસે કોઈ કામ નથી. ખબર નથી કે તે કેવી રીતે કમાશે, પણ આ સિવાય હું બીજું શું કરતી? જ્યારે જવાબદારી તેના પર આવશે તો જ તે પોતે જ કામ કરશે અને મહેનત કરશે. જો મેં તેને અહીં રાખ્યો હોત તો તેને તેની જવાબદારીનું ભાન ન થાત. તે હંમેશા મારી ઉપર જ નિર્ભર રહેત. તે હંમેશા અપેક્ષા રાખતો હતો કે હું તેનો ખર્ચો ઉપાડીશ. પણ આજે હું ખૂબ રડી, કારણ કે હું મારા ભાઈના કાર્યોથી બરબાદ થઈ ગઈ હતી. મને તેની પાસેથી ઘણી મોટી અપેક્ષાઓ હતી, પણ તેણે જે કંઈ કર્યું હતું તે હવે બદલી શકાતું ન હતું. પછી હું રાબેતા મુજબ મારા કામે જવા લાગી. હું સમજી ગઈ કે મારા ભાઈ બહેનોને મેં તેમની આપેલી સ્વતંત્રતા અને પૈસાનો લાભ લે છે. તેથી મેં મારી બહેન પર નજર રાખવાનું શરૂ કર્યું. એક દિવસ મેં મારી બહેનને ફોન પર એક છોકરા સાથે વાત કરતા સાંભળી. મેં મારી બહેનને પૂછ્યું કે આ કોણ છે?
તો તેને કહ્યું કે બહેન, હું આ છોકરાને પ્રેમ કરું છું અને તે પણ મને ખૂબ પ્રેમ કરે છે. અમે એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. મારી બહેનની વાત સાંભળીને મને ખૂબ અફસોસ થાય. મેં તેને કહ્યું કે મેં તને મોબાઈલ ફોન એટલા માટે આપ્યો હતો કે તું છોકરાઓ સાથે વાત કરી શકે. મને લાગ્યું કે તું ભણે છે, પણ તું પણ તારા ભાઈ જેવી જ નીકળી. તેથી મેં તે જ ક્ષણે તેનો મોબાઈલ લઈ લીધો અને તેને કહ્યું કે તું તારો અભ્યાસ ચાલુ રાખ. આ બધું કરવા માટે તારી ઉંમર હજુ નથી. તું ભણી ગણીને સફળ વ્યક્તિ બન. હું તારા લગ્ન કોઈ સારી વ્યક્તિ સાથે કરાવીશ. પણ મારી બહેન એ છોકરાના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. મેં જે કહ્યું તે સમજી શકી નહીં. તે આખો દિવસ રૂમમાં બંધ રહેતી અને કંઈ ખાતી પીતી નહીં. હું તેને આવી હાલતમાં જોઈને ખૂબ જ પરેશાન થઈ ગઈ. તેણે મારી સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. એક દિવસ મને એ છોકરાનો ફોન આવ્યો. તેણે મને કહ્યું કે એક છોકરીને ઝડપથી પહોંચાડવાની છે, તમે આવો. મેં કહ્યું ઠીક છે, હું તરત જ આવીશ. હું એ જ જગ્યાએ જઈને ઊભી રહી જ્યાંથી હું છોકરીઓને મારી ટેક્સીમાં બેસાડતી. હું ત્યાં ઊભી રહી અને 5 મિનિટ રાહ જોતી રહી. તે પછી એ છોકરો એક છોકરી સાથે આવ્યો અને મારી ટેક્સીમાં બેઠો. પરંતુ તે છોકરીનો ચહેરો ઢંકાયેલો હતો. માત્ર તેની આંખો જ દેખાતી હતી. મેં તેની તરફ ધ્યાનથી જોયું. તે છોકરી ખૂબ જ ગભરાયેલી લાગતી હતી. પણ આ બધી બાબતોને મારી સાથે કોઈ લેવા દેવા ન હતી. તે છોકરાએ કહ્યું, આ છોકરીને આપણા સ્થળે છોડી દો. હું તેને કોઠાની બહાર છોડી આવી અને તેને કહ્યું, તમારી મંઝિલ આવી ગઈ છે. તે છોકરીએ મને કહ્યું, પણ તમે મને ક્યાં ઉતારી છે? તો હું કહેવા લાગી, જ્યાં તમારા આશિકે કહ્યું છે. તે કહેવા લાગી, પણ તેને મને કહ્યું તે તને સલામત સ્થળે મૂકી દેશે અને હું કલાક પછી આવીને તારી સાથે લગ્ન કરીશ. આ જગ્યા તો મને ખૂબ જ વિચિત્ર લાગે છે. મારે અહીં રહેવું નથી. તમે મને બીજે ક્યાંક છોડી દો. હું કહેવા લાગી, જે છોકરી તેની સાથે આવે છે તે દરેક છોકરીને એક જ વચન આપે છે અને પછી તે છોકરીને અહીં છોડી દે છે. અને તમે છોકરીઓ આવા છોકરાઓની જાળમાં ફસાઈ જાઓ છો અને તમારી જિંદગી બગાડો છો. ઘરેથી ભાગતા પહેલાં તમે વિચારશો નહીં કે તમારા વિના તમારા પરિવારનું શું થશે. પણ હવે તમે કેવી રીતે જીવશો? આ જગ્યા તમારી છે, અંદર જાઓ. પણ તે છોકરીએ મારો હાથ પકડીને તેનો ચહેરો જાહેર કર્યો. એ છોકરીને જોઈને મારા માથા પર પહાડ પડી ગયો, કારણ કે છોકરી બીજી કોઈ નહીં પણ મારી બહેન હતી. હું સપનામાં પણ વિચારી શકતી ન હતી કે આજે એક છોકરીઓની જગ્યાએ મારી બહેન હશે, જેમને હું ખૂબ જ સરળતાથી અહીં છોડી દેતી હતી. એ છોકરીઓ મારી સામે હાથ જોડીને કહેતી, પણ મેં તેમની વાત સાંભળી નહીં. મેં મારી બહેનને પૂછ્યું કે તું અહીં શું કરે છે? તું તો ઘરે હતી. તેણે મને કહ્યું કે બહેન, આ એ જ છોકરો છે જેને હું પ્રેમ કરતી હતી. તેને મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જ્યારે તમે મારો મોબાઈલ ફોન લઈ લીધો અને મને ઘરની બહાર જતી અટકાવી હતી, ત્યારે મેં રાત્રે તમારા ફોનથી તેને ફોન કર્યો હતો અને મને લઈને જવાનું કહ્યું હતું. પછી તે ઘરે આવ્યો અને મને લઈ ગયો. પણ મને ખબર ન હતી કે આ છોકરો મારી સાથે દગો કરી રહ્યો છે. તમે સાચું કહેતા હતા બહેન. મેં તારી વાત ન સાંભળી અને આજે આ જગ્યાએ ઊભી છું. પ્લીઝ બહેન, મારી ઇજ્જત બચાવો. મને ઘરે પાછા લઈ જાઓ. હું હંમેશા તમારી વાત સાંભળીશ. તમે જે કહો તે હું કરીશ. મેં તેને કહ્યું કે ઠીક છે, કારમાં બેસ. હું તરત જ ત્યાંથી મારી બહેનને ઘરે પાછી લાવી. ઘરે આવ્યા પછી હું આજ સુધી જે છોકરીઓને અહીં લાવી હતી તે તમામ વિશે વિચારવા લાગી. મેં તે છોકરીઓ સાથે ઘણું ખોટું કર્યું હતું. તેનું જીવન બરબાદ કરવામાં મારી જ મોટી ભૂમિકા હતી. મારા પૈસા કમાવાની રીત ખોટી હતી. કદાચ એટલે જ મારી બહેન અને ભાઈઓએ પણ ખોટો રસ્તો અપનાવ્યો હતો. જો મેં ઈમાનદારીથી પૈસા કમાયા હોત તો મારી બહેન
અને ભાઈઓ આજે સાચા માર્ગ પર ચાલતા હોત. આજે મારા ભાઈ અને બહેન જે કંઈ પણ કરી રહ્યા હતા તે બધી મારી જ ભૂલ હતી. મેં ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરી નાખી હતી. મેં સપનામાં પણ કલ્પના કરી ન હતી કે આજે મારી પોતાની બહેન એ જગ્યાએ ઊભી હશે જ્યાં હું હજારો છોકરીઓને લઈ ગઈ હતી. મને ખબર નથી કે તેઓ આજે કેવી સ્થિતિમાં હશે. કદાચ તે લોકોના કારણે જ આજે મારી સાથે આ બધું થયું છે. ભગવાન, મને માફ કરો. હું મારા કાર્યો માટે ઊંડો પસ્તાવો કરું છું. આજ પછી હું કોઈ ખોટું કામ નહીં કરું. હું કોઈ પણ છોકરીને વિનાશના માર્ગ પર જવા નહીં દઉં. હું એવા લોકોનો નાશ કરીશ જે છોકરીઓને રમકડા માને છે અને તેમના જીવન સાથે રમે છે. તેઓ તેમને કેટલાક પૈસા માટે ખોટા વચનો આપે છે, તેઓને ખોટા સપના બતાવે છે અને તેમના જીવનને નરક કરતાં પણ ખરાબ બનાવે છે. હવે હું પોતાને વચન આપું છું કે હું એ ગેંગને પકડાવીને જ રહીશ. ભલે તે માટે મારે ભૂખ્યું રહેવું પડે, પણ હું ખોટા રસ્તે નહીં જાઉં. હું ખોટા રીતે પૈસા નહીં કમાઉં. હું બધું જ વિચારી રહી હતી ત્યારે અચાનક મારા મનમાં એ માણસનો વિચાર આવ્યો જેણે મને સમજાવ્યું હતું કે તમારે પ્રામાણિકતાથી કામ કરવું જોઈએ અને તમે ખોટો રસ્તો અપનાવ્યો છે. આમાં તમને જ નુકસાન છે. તે માણસ એકદમ સાચો હતો. હવે મારે તે માણસને શોધવો હતો કારણ કે મારે તેની ખૂબ જ જરૂર હતી. બીજા દિવસે હું એ જ રસ્તે ઊભી રહી જ્યાં હું તેને મળતી હતી, પરંતુ હું લાંબા સમયથી તે માણસને મળી ન હતી. થોડા દિવસ રાહ જોયા પછી આખરે મને તે મળી ગયો. મેં તેની કાર રોકી. તેને કહ્યું, મારે તમારી સાથે વાત કરવી છે. તો તેણે મને પૂછ્યું કે તમને મારી સાથે વાત કરવાની જરૂર કેમ પડી? મેં કહ્યું કે મને માફ કરો. તમે જે કહ્યું તે સાચું હતું. મેં ખોટા રસ્તે શરૂઆત કરી હતી, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. હવે હું કોઈ છોકરીનું જીવન બરબાદ થવા નહીં દઉં. તેના બદલે મેં પોતાને વચન આપ્યું છે કે છોકરીઓને વેચનાર ગેંગને હું પકડીશ. પણ મને આમાં તમારી મદદની જરૂર છે. હું તમારા વિશે જાણવા માંગુ છું કે તમે કોણ છો. પછી તે માણસે મને તેનું સત્ય કહ્યું. તેણે કહેવાનું શરૂ કર્યું કે હું પોલીસ અધિકારી છું. હું છોકરીઓ વિશે જાણું છું કે છોકરીઓ નિર્દોષ હોય છે, તેને વહેંચવામાં આવે છે, પણ આ સમૂહ બહુ મોટો છે. આ પાછળ ઘણા મોટા મોટા લોકોના હાથ છે. હું હંમેશા આ રસ્તા પર ઊભો રહું છું જેથી મને કોઈ સબૂત મળે અને હું આ ગેંગને પકડી શકું. મેં કહ્યું, તેમાં હું તમારી મદદ કરીશ. તે કહેવા લાગ્યા, તમારાથી બંને એટલી માહિતી ભેગી કરો, પછી હું વિચારીશ કે શું કરવું છે. મેં કહ્યું, ઠીક છે. આ વખતે જ્યારે મને તે છોકરાનો ફોન આવ્યો ત્યારે મેં તેને પૂછ્યું કે તમારું ઘર ક્યાં છે અને તમારા ગ્રુપમાં કોણ કોણ છે. તેણે કહ્યું, તમે મને આ બધા પ્રશ્નો કેમ પૂછો છો? મેં કહ્યું, મારે ઘણા પૈસા કમાવા છે, તેથી હું બધા વિશે પૂછું છું. આ એક નાનું કામ છે, પરંતુ હવે હું વધુ મોટું કામ કરવા માંગુ છું. તમારા ગેંગના લોકોને મળવા માંગુ છું. તેને કહ્યું કે આ તો ખૂબ જ સારી વાત છે. જો તમે આ કરો છો તો અમને ખૂબ મદદ મળશે. હું તમને મારા બધા મિત્રોને મળાવીશ. કાલે હું તમને મારા અડ્ડા પર લઈ જઈશ. તમે મને આ જગ્યાએ બરાબર 8 વાગ્યે મળજો. મેં કહ્યું, ઠીક છે. મેં પોલીસ અધિકારીને આ વાત કહી. તેણે મને કહ્યું કે આ બહુ સારી વાત છે. જો તમે તેની સાથે જશો તો અમે તે લોકોને રંગે હાથે પકડી શકીશું. તમારે તે છોકરા સાથે જવું જોઈએ. સાથે તમારે ડરવાની જરૂર નથી. બસ તમારો ફોન ચાલુ રાખજો. હું તમારી પાછળ આવીશ. પછી તે મને તેના મિત્રો સાથે પરિચય કરાવવા તેના અડ્ડા પર લઈ ગયો. ત્યાં ઘણા લોકો બેઠા હતા. એ લોકો મને બહુ અમીર લાગતા હતા. ત્યાં કેટલીક છોકરીઓ પણ હતી. તક ઝડપીને મેં ઓફિસરને ફોન કર્યો. તે પોતાની ટીમ સાથે અડ્ડા પર પહોંચ્યા અને તમામની ધરપકડ કરવામાં આવી. જે છોકરીઓ ત્યાં હતી તેમને તેમના ઘરે મોકલી દેવામાં આવી અને જે છોકરીઓ વહેંચવામાં આવી હતી પોલીસ તેની પૂછપરછ કરી રહી હતી. જેમ જેમ તેમને બાળકીઓ વિશે ખબર પડતી રહી આ લોકો તેને બચાવીને
તેના ઘરે મોકલી રહ્યા હતા. આ તમામ લોકોને સજા કરવામાં આવી હતી, પણ સજાની હું પણ હકદાર હતી. પરંતુ મેં તેની ધરપકડ કરવામાં મદદ કરી હતી, તેથી જ મને સજા ન મળી. પણ કોર્ટે મને દંડ તરીકે 50,000 જમા કરાવવા કહ્યું હતું. આજે હું ખૂબ ખુશ હતી કે મેં તે સમયે કરેલા પાપનો પસ્તાવો કર્યો હતો. તે ઓફિસરના કારણે મને એક NGOમાં નોકરી મળી ગઈ હતી. હવે મેં ટેક્સી ચલાવવાનું છોડી દીધું હતું. હું NGOમાં કામ કરતી હતી અને એક દિવસ મારો ભાઈ મને મળવા આવ્યો. જ્યારે તેણે મારી પાસે માફી માંગી ત્યારે મેં તેને માફ કરી દીધો. હવે તેને પણ નોકરી મળી ગઈ હતી. તે તેની પત્નીનો ખર્ચ ઉઠાવી શકતો હતો. મારી બહેન પણ તેના કાર્યો વિશે ઘણો પસ્તાવો કરતી હતી, પણ હવે તેને તેના અભ્યાસમાં ઘણું ધ્યાન આપ્યું અને તે ડૉક્ટર બનવા માંગતી હતી અને હું તેનું સપનું પૂરું કરવામાં મદદ કરતી હતી. તે પોલીસ અધિકારીનું નામ વિનોદ હતું. વિનોદ મને પસંદ કરવા લાગ્યા હતા અને એક દિવસ વિનોદે મને લગ્ન માટે પ્રપોઝ કર્યો અને મેં હા પાડી. પરંતુ મેં તેને કહ્યું કે હું લગ્ન પછી પણ કામ કરવા માંગુ છું, કારણ કે મારે મારી બહેનો અને ભાઈઓની સંભાળ રાખવાની છે, તેમને ભણાવવાનું છે. વિનોદે કહ્યું, ચિંતા ન કરો, તમારી બહેનો અને ભાઈઓ પણ મારી બહેનો અને ભાઈઓ જેવા છે. હું હંમેશા તેમની સંભાળ રાખીશ. થોડા દિવસો પછી વિનોદ અને મારા લગ્ન થઈ ગયા. હવે હું વિનોદ સાથે ખૂબ જ ખુશ છું. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે. થેન્ક યુ.